નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સફળ ટ્રેપ ગોઠવી 2 આરોપીઓને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ફરિયાદી તરીકે એક જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આરોપી તરીકે મહેશકુમાર અમૃતભાઈ પટેલ, જે ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે, તથા પ્રકાશ ગિરીશભાઈ ચૌહાણ નામના પ્રજાજનનો સમાવેશ થાય છે. ફરિયાદ અનુસાર સરકારી શાળાઓમાં ફાયર સેફટી સાધનો ઇન્સ્ટોલમેન્ટના કામ માટે ફાયર સેફટી સર્ટિફિકેટ અને પ્લાન મંજૂરી માટે રૂપિયા 5 લાખની લાંચ માંગવામાં આવી હતી, જેમાંથી અગાઉ રૂપિયા 50,000 લેવાઈ ચૂક્યા હતા અને બાકી રકમ આપવામાં દબાણ કરવામાં આવી રહ્યું હતું. આજ રોજ ફરિયાદી દ્વારા રૂપિયા 2 લાખ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ લાંચ આપી ન હોવાને કારણે એસીબીમાં ફરિયાદ નોંધાવવામાં આવી, જેના આધારે ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન આરોપી પ્રકાશ ચૌહાણે રૂપિયા 2 લાખની લાંચ સ્વીકારી અને તરત જ એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો. ત્યારબાદ તપાસ દરમિયાન મુખ્ય આરોપી મહેશકુમાર પટેલને પણ કચેરીમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓએ મળતાવળથી ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ટ્રેપનું નેતૃત્વ પોલીસ ઇન્સ્પેક્ટર RN વિરાણી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યવાહી સુપરવિઝન અધિકારી MH પુવાર અને ઇન્ચાર્જ અધિકારી મહેશ મેવાડાની દેખરેખ હેઠળ પૂર્ણ થઈ હતી. હાલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.